નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સુરત એરપોર્ટ ખાતે રાષ્ટ્રપતિ દ્વારા સન્માનિત થયેલા નિલેશ માંડલેવાલાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। અંગદાન ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી બદલ તેમને રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા। સુરત એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો, સમર્થકો અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। નિલેશ માંડલેવાલાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર અને અભિનંદન માન્યું। તેમણે અંગદાન એ મહાદાન હોવાનું કહી સમાજને સુંદર સંદેશો આપ્યો। છેલ્લા ઘણા સમયથી દેશભરમાં અંગદાન અંગે જાગૃતિ અભિયાન તેઓ ચલાવી રહ્યા છે અને આ અભિયાનને દેશભરમાં સારો પ્રતિસાદ અને સફળતા પણ મળી રહી છે। અને ત્યારે રાષ્ટ્રપતિ પાસેથી મળેલું આ સન્માન માત્ર તેમનું નહીં પરંતુ સમગ્ર સુરતીઓ અને સુરતીવાસીઓનું છે તેમ પણ કહ્યું હતું। રાષ્ટ્રપતિજી દ્વારા જ્યારે આ પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા અને ત્યારે જે અનુભવ થયો, જે ગર્વની મહેસૂસ અનુભવ થયો એનું શબ્દોમાં વર્ણવી શકાય નહીં। તે સમયની જે લાગણી હતી એ ફક્ત અનુભવવાની હતી, એ શબ્દોમાં વર્ણવી ન શકાય। પરંતુ હું ચોક્કસ માનું છું કે આ સન્માન એ નિલેશ માંડલેવાલા કે ડોનેટ લાઈફનું સન્માન નથી। આ સન્માન આપણા સુરત શહેરનું, આપણા ગુજરાતનું સન્માન છે। આ સન્માન તમામ અંગદાતાઓ અને તેમના પરિવારજનોનું સન્માન છે। આ સન્માન આપણા સુરત શહેર અને દક્ષિણ ગુજરાતના ડૉક્ટરો, હોસ્પિટલો, સુરત શહેર પોલીસ, ગુજરાત પોલીસ, સુરત એરપોર્ટ ઓથોરિટીનું સન્માન છે। આ સન્માન છે સુરત સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હોસ્પિટલના ફોરેન્સિક વિભાગના ડૉક્ટરો, આ તેમનું સન્માન છે। આ સન્માન છે સુરત અને ગુજરાતના પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા અને ડિજિટલ મીડિયાનું સન્માન છે। આ સન્માન અમારા ડોનેટ લાઈફના વોલેન્ટિયર્સ, અમારા ડોનેટ લાઈફનો સ્ટાફ, અમારા ડોનેટ લાઈફના ટ્રસ્ટીઓનું સન્માન છે। આ સન્માન એ આ જે પણ સંસ્થાઓ, જે પણ વ્યક્તિઓ દેશમાં અંગદાનના કાર્ય સાથે જોડાયેલી છે એ તમામનું સન્માન છે। આ સન્માન હું મારા સ્વર્ગસ્થ માતા પિતા અને ભગવાન દ્વારકાધીશના ચરણમાં અર્પણ કરું છું।